तो महत्वपूर्ण समाचार राजकोटમાં પાક વીમાની માંગ સાથે કિસાન સંઘ દ્વારા રેલી યોજાઈ। પાક વીમાથી વંચિત ખેડૂતોને ન્યાય અપાવવા માટે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરાયું છે। તો આ રેલીને તંત્ર દ્વારા મંજૂરી મળી નથી, ત્યારે ખેડૂતોની રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેમાં 3 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત કરાયા છે। तो पाक वीमानी मांग साथे किसान संघनी रेली योजाई। पाक वीमाथी वंचित खेडूतोए आ रेली योजी हती। मोटी संख्यामां राजकोट खाते तमाम जे खेडूतो छे ते रोड पर निकळ्या हता, विरोध व्यक्त करी रह्या हता अने मोटी संख्यामां आ खेडूतो विरोध प्रदर्शन करी रह्या हता। परंतु आ जे रेली छे तेने कोईपण प्रकारनी मंजूरी मळी न होवाथी पोलीसनो काफलो त्यां खड़की देवामां आव्यो हतो। तमाम जे खेडूतो छे तेमनी अटकायत करवामां आवी हती। आप जोई शको छो रस्ता पर खेडूतो मोटी संख्यामां पोताना प्रश्नोने लईने निकळ्या छे अने साथे ज कोई अनिच्छनीय बनाव न बने ते माटे थईने पोलीसनो काफलो पण खड़की देवामां आव्यो छे। पाक वीमानी मांग साथे किसान संघनी आ रेली અને રેલીમાં તમામ ખેડૂતો જોડાયા છે। રાજકોટમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। तो जे रीते खेडूतो पोताना प्रश्नोने वाचा मळे ते माटे थईने आ रेली योजी हती। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રક્ષિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રક્ષિત, હાલ શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? કારણ કે રેલી છે તેને મંજૂરી મળી નથી, પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, ખેડૂતોની અટકાયત પણ થઈ ગઈ છે, શું વિગતો? दीक्षिता, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે જ્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રાજકોટ જિલ્લામાંથી 3 તાલુકામાંથી જે ખેડૂતો છે તે પોતાના પાક વીમાના પ્રશ્ન માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ રેલીની મંજૂરી છે તે પોલીસ દ્વારા છે તે આપવામાં ન આવી હતી ને તેના કારણે આ તમામ લોકો છે તે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને તે પૈકીના કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે। ત્યારે અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો, મંજૂરી આપવામાં નથી આવી, તમારા પ્રશ્નો છે, અટકાયત પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા, આપ શું કહો છો? આ સરકારની નાકામી કહેવાય કે ખેડૂતને અટકાયત કરાય નહીં, એનો હક માંગવા આવ્યા છે એટલે શું કામ અટકાય? અમે અમારો હક માંગવા, અમે કોઈ દાદાગીરી કરી, અમે કોઈ ગુંડાગીરી કરી, અમે કોઈ પાકિસ્તાનમાંથી આવી છીએ તો શું કામ અમારી અટકાયત કરો? અમે તો અમારો હક માંગીએ છીએ, હક માંગવામાં કોઈની અટકાયત કરાય સાહેબ? ના જ કરાય ને। શું રજૂઆત કરવા આવો? અમે રજૂઆત અમારા પાક વીમાની કરવા આવ્યા છે, બીજી તો કઈ ખુદ અટાણે એક ખેડૂત એવો કરજામાં ભેળાઈ ગયેલ છે, ઉપરથી કુદરત રૂટે છે, સામેથી સરકાર રૂટે તો શા માટે અમને હેરાન કરો છો સરકારશ્રી? મોદી સાહેબને આવનાર સીટમાં અમે 25 ગુજરાતમાંથી સીટો આપી દીધી, 25 અમે ગુજરાતમાંથી મોટા કરીને આપ્યા। મોદી સાહેબને આ જોવું પડે કે મારી ગુજરાતની પ્રજાને કંઈક અહિત થયું છે, શું કામે થયું છે? મુખ્યમંત્રીને જોવું પડે કે ભાઈ અમારા મોદી સાહેબની મોટી કરનાર આ ગુજરાતની પ્રજા છે, વિકાસ તો અહીંથી થયો છે, અહીંથી વિકાસ થયો। ક્યાં ગામથી આવો છો? ખેડૂતોની અટકાયત કરાઈ છે, એ વિશે શું કહેશો? હા, ખેડૂતને અટકાયત શું કામ કરી? અમે મોટી માંગણીથી આવ્યા છે, બરાબર? તો આજે ખેડૂતે શું તમારો ગુનો કર્યો છે? અટકાયત કરવાની જરૂર પડી? શું તોફાન કર્યું છે? કાંઈ જો તોફાન કાંઈ કરેલું નથી અને અહીંયા તમે ખેડૂતને ભોગી ગયો, અટકાયત કરી ગયો તો ઓલા લોકો આજે પાકિસ્તાન વાળા બધા આજે આપણા કેટલા ભારતીય સૈનિકોને મારીને બી જાય છે તો ત્યાં કઈ ભોગી નથી શકતા ને અહીંયા જ બહાર કરો છો તો તમે હું સરકાર છો કે કોઈ ગધા છો? શું તમે રજૂઆત શું કરવા આવ્યા? રજૂઆત અમે એ કરવા છે કે અમારે વીમો પાક અમને મળ્યો નથી એટલે, અને આજે આ પબ્લિકને બધે અમે ખેડૂત તાત જગતનો અને અનાજ પૂરું પાડી, જો ખેતી બાંગીને તો દેશ ભૂખમાં વિયો જવાનો છે 100%। તમે ક્યાં ગામથી આવો છો, શું કહો છો? મેં કહી દીધું ભાઈ, ક્યાં ગામથી આવો છો? અહીં રાજકોટ થી જ આવું છું। તો તમારી શું માંગણી છે? બસ આ વીમો બધાને આપે એવું। તો આ અટકાયત કરે કેટલી યોગ્ય ન ગણાય? અટકાયત ખોટી રીતે તો ન જ કરાય ને। સરકાર અત્યારે સરકાર છે એટલે ખોટી રીતે એમની ખેડૂતોની અટકાયત કરે છે। ચોક્કસથી જો જે પ્રકારે વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તેમને કેટલાક ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવી છે, તો કેટલાક ખેડૂતોને પરત પોતાના જે ગામ છે ત્યાં આગળ મોકલી દેવા માટે આવી રહ્યા છે। પોલીસ દ્વારા પણ સમગ્ર રેસકોર્સ રિંગ રોડ ફરતે છે તે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો। સાથે સાથે એક રેલીનું પણ આયોજન કરાયું હતું, પરંતુ જ્યારે આખી રેલી છે તે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી ત્યારે
અચાનકથી જે પોલીસ દ્વારા છે તે કેટલાક જે ખેડૂત આગેવાનો અને ખેડૂતો છે તેમની અટકાયત કરી હતી, ને ત્યારબાદ અન્ય જે ખેડૂતો છે તેમને પોતાના ગામ જવા માટે છે તે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જોકે આ રેલી અને સભા માટે છે તે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં ન આવી હતી, ને મગર મંજૂરી આખી રેલી અને સભા છે તે પણ આ લોકોએ સંબોધી હતી ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન છે તે લેવામાં ન આવ્યા હતા. પરંતુ સમય છે તે વધારે વીતી જતા પોલીસ દ્વારા પણ આ તમામ જે ખેડૂતો છે તેમને પોતાના ઘર જવા માટે આહવાન કર્યું હતું, ને સાથે જ કેટલાક જે ખેડૂતો છે તેમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ ખેડૂતો એ હતા કે તે પોતાનો જે પાક વીમો છે તે નથી મળતો તેની માંગણી માટે આવ્યા હતા, અને તેમાંના કેટલાક ખેડૂતોની અટકાયત છે તે પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, અને બાકીના જે ખેડૂતો છે તેમને પોતાના ઘેર મોકલવા માટેની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે, અને જે અટકાયત જે ખેડૂતોની કરાઈ છે તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. જી દીક્ષિતા. રક્ષિત, ખાસ કરીને જો ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, અને જ્યારે તેઓ અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમને શું જવાબ મળે છે? દીક્ષિતા, જે પ્રકારે આજે સવારથી જ ખેડૂતો સાથે જે 24 કલાક વાતચીત કરી છે, અગાઉ પણ આપણે જયારે વાત કરી હતી ત્યારે પણ તેઓને એવું સ્પષ્ટ કહેવું હતું કે તેઓ છે તે સભા અને રેલી માટેની મંજૂરી માંગી હતી, પરંતુ જે રીતે લોકસભાની ચૂંટણીનો માહોલ છે તેના કારણે જે મંજૂરી છે તે ન મળી શકે તેવું તે લોકોને કહેવામાં આવ્યું હતું. પરંતુ તે લોકોએ કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે છે તે અમારી રજૂઆત કરવા ઈચ્છીએ છીએ, કોઈ પણ પ્રકારની કિન્નાખોરી કે કોઈ પણ પ્રકારની ટિપ્પણ છે તે અહીંયા આગળ કરવામાં નહીં આવે. માત્ર ને માત્ર પાક વીમાની વાત છે તે આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ હતી, અને તે પ્રકારેનું ખેડૂતો દ્વારા છે તે માત્ર પાક વીમાની જ રજૂઆત છે તે કરવામાં આવતી હતી, ને તે પ્રકારે ખૂબ શાંતિપ્રિય માહોલની અંદર છે તે સમગ્ર રેસકોર્સ રિંગ રોડ ફરતે છે તે આ ખેડૂતોએ રેલી કાઢી હતી. પરંતુ અચાનક જ જ્યારે બહુમાળી ચોક ખાતે રેલી પહોંચી હતી ત્યારે પોલીસ દ્વારા છે તે અટકાયત કરવાની શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે તે લોકો પાસે મંજૂરી ન હતી. જે પ્રકારે પોલીસને એક બાંહેધરી આપી હતી કે તે લોકો છે તે કોઈ પણ પ્રકારની આની અંદર છે તે કોઈ પણ પ્રકારની અડચણરૂપ નહીં થાય તે માટેની બાંહેધરી આપીને તે પૂર્વકની જ રેલી ચાલતી હતી, પરંતુ અચાનક જ પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી દેવામાં આવી હતી, જેના પગલે લગભગ 15 થી 20 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ છે, અને જ્યારે બાકીના જે ખેડૂતો છે તેમને પોતાના વતન જવા માટેનું કહેવામાં આવ્યું છે. એટલે કે અત્યારે જે રેસકોર્સ રિંગ રોડના જે દ્રશ્યો છે તેના ઉપરથી કહી શકાય કે જે ખેડૂતો હતા, જે આગેવાનો હતા, તેમની પોલીસે અટકાયત કરી છે, અને જે બાકીના ખેડૂતો છે તેમને પોતાની રજૂઆત કરવા જવાને બદલે પોતાના ઘેર જવા માટેની પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ તો રક્ષિત, ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે કે કેમ, અને સાથે જ કહી શકાય કે જો આની આ પરિસ્થિતિ રહી તો તેમના પ્રશ્નોની વાચા કઈ રીતે મળશે? રાજકોટમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. મંજૂરી વગર રેલી કાઢતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી, અને કેટલાક ખેડૂતોને પોતાના ગામ જવાનું કહેવામાં આવ્યું. પાક વીમો ન મળતા ખેડૂતો રોષે ભરાયેલા છે.